વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 વિજ્ઞાન વિભાગે વિકલ્પો લખો. તેમાં ચેપ્ટર 7 વિભાગે પહેલો વિકલ્પ, છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે એ ઋતુસ્રાવની શરૂઆત થાય છે. બીજું, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તેનો જવાબ છે સી, વૃદ્ધિ અંતઃસ્રાવ અને ઓડ્રિનલ. ત્રીજું, નરજાતિ અંતઃસ્રાવ કયો છે? એ ટેસ્ટોસ્ટેરોન. ચોથું, કઈ ગ્રંથિના અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? બી, સ્વાદુપિંડ. પાંચમું, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? બી, ઇસ્ટ્રોજન. છઠ્ઠું, કઈ ગ્રંથિના સ્રાવના ઉત્પાદન માટે આયોડિનની જરૂર છે? બી, થાઇરોઇડ. સાતમું, નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે? તેનો જવાબ છે બી, રોટલી, દાળ અને શાકભાજી. ચેપ્ટર 8 વિભાગે પહેલો વિકલ્પ, જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે તેઓ એકબીજામાં ઉમેરાય છે. બીજું, બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તેના મૂલ્યો. ત્રીજું, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે સ્થિર વિદ્યુત બળ. ચોથું, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? ડી, ઘર્ષણ બળ. પાંચમું, ચુંબકીય બળ અસંપર્ક બળ. છઠ્ઠું, જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે ખાલી જગ્યા. તેનો જવાબ છે સી, ગુરુત્વાકર્ષણ બળ છે. સાતમું, પાત્રમાં ભરેલા પાણીના સ્તંભની ઊંચાઈ ઘટે તો ખાલી જગ્યા. બી, તળિયા પર લાગતું દબાણ ઘટે છે. ચેપ્ટર 9 વિભાગે પહેલો સવાલ, જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ દિશામાં હશે? સી, પૂર્વ. બીજું, સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તેનો જવાબ છે ડબલ આઈ અને આઈવી, એટલે કે વસ્તુ પર લાગતું બળ અને વસ્તુનું વજન. ત્રીજું, ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે? ડી, આપેલ તમામ. ચોથું, પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? ડી, સપાટીનું ક્ષેત્રફળ. પાંચમું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બી, સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે. છઠ્ઠું, તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે? એ, ઘસડાવવું. સાતમું, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? ડી, ઘર્ષણ હંમેશા હાનિકારક છે. ચેપ્ટર 10 વિભાગે પહેલો સવાલ, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે? ડી, ધન પ્રવાહી અને વાયુઓ. બીજું, ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? ડી, શૂન્ય અવકાશમાં. ત્રીજું, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? સી, પુરુષના. ચોથું, પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? બી, 20 મીમી. પાંચમું, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? ડેસિબલ. છઠ્ઠું, ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે? ડી, કંપ વિસ્તારના વર્ગ. સાતમું, મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. ચેપ્ટર 11 વિભાગે પહેલો સવાલ, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે? સી, ઉષ્મીય. બીજું, નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય? આલ્કોહોલ. ત્રીજું, ઇલેક્ટ્રિક પ્લેનિંગની પ્રક્રિયા વિદ્યુત પ્રવાહને અસર કરે છે? બી, રાસાયણિક. ચોથું, ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે? એ, ટીનનું. ચેપ્ટર 12 વિભાગે પહેલો સવાલ, નીચેનામાંથી કઈ વસ્તુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતી નથી? તાંબાનો સળિયો. બીજું, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? રેશમ. ત્રીજું, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ભૂકંપ. ચોથું, તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તેનો જવાબ છે 1000 ગણી. ચેપ્ટર 13 વિભાગે પહેલો સવાલ, સમતલ અરીસાની સામે 40 સેમી અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તેનો જવાબ છે ડી, 80 સેમી.
બીજું, સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40% કોણ રચે છે, તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? તેનો જવાબ છે સી, 50 સેલ્સિયસ. ત્રીજું, પરાવર્તિત કિરણ આપતકાલ કિરણ સાથે 60નો કોણ બનાવે છે, તો આપત કોણ કેટલો હોય? તેનો જવાબ છે બી, 30 સેલ્સિયસ. ચોથું, એકબીજાની સાથે 60 સેલ્સિયસ કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે? બી, 5. પાંચમું, દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે? બી, પેરિસ્કોપ. છઠ્ઠું, ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવ્યો છે? એ, કેલિડોસ્કોપ. સાતમું, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? ડી, સિલિયરી સ્નાયુ. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. તેમજ આપણે આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી